અમરેલી લેટરકાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો છે। ગૃહમાં અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। અમરેલી લેટરકાંડમાં ભાજપમાં ચાલતી ખેંચતાણનું ઉદાહરણ હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। મોટા ગુનેગારોના વરઘોડા નીકળે પરંતુ અમરેલીમાં પાટીદાર દીકરીનો વરઘોડો નીકળે, આ વાત અમિત ચાવડાએ કરી। આ સાથે કહ્યું, દીકરીને પટ્ટા મારવામાં આવે છે, વરઘોડો કયા કાયદામાં લખ્યું છે, જેની સામે આરોપો લાગ્યા તે કંઈ બોલવા તૈયાર નથી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વધુ શું વિગતો? વિધાનસભા ગૃહની અંદર આજે રાજ્યપાલના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા ચાલી રહી છે। પહેલો દિવસ છે અને તેની અંદર અમિત ચાવડાએ આ પાયલ ગોટી જે લેટરકાંડ થયો છે અને તેમને જે મારવામાં આવ્યો હતો એ મુદ્દો ચર્ચ્યો હતો અને તેમણે કહ્યું હતું કે વરઘોડા નીકળશે એવું કહેવામાં આવે છે સરકાર દ્વારા, પરંતુ વરઘોડા કાઢવાનું ક્યાં નિયમમાં છે તેનો ઉલ્લેખ સરકારે કરવો જોઈએ, જવાબ આપવો જોઈએ। પાટીદારની એક દીકરીને અડધી રાત્રે નિયમ વિરુદ્ધ જઈ અને ઘરમાંથી પોલીસ લઈ આવે છે, પટ્ટા તેમને મારવામાં આવે છે અને પોલીસ એક બે અધિકારીઓને સસ્પેન્ડ કરી અને સંતોષ માની લે છે, પરંતુ નિયમ વિરુદ્ધ આ જે કાર્યવાહી થઈ છે એ કોના દબાણથી થઈ છે તેનો જવાબ પણ સરકારે આપવો જોઈએ। અમિત ચાવડાએ જે શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એ શબ્દો રેકોર્ડ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ તેમણે કહ્યું હતું કે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદર જે ગેંગવોર ચાલી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે અને ગેંગવોરનો ભોગ એક પાટીદારની દીકરી બની છે। જોકે બાદમાં આ વિરોધ વાંધો ઉઠાવતા ગેંગવોર શબ્દ રેકોર્ડ ઉપરથી દૂર કરાયો હતો, પરંતુ અધ્યક્ષે એ બાબતની ટકોર પણ કરી હતી કે સબજુડિયસ મેટર છે એટલે વધારે ચર્ચા ગૃહની અંદર આ બાબતની થવી ના જોઈએ। અમિત ચાવડાએ મુદ્દો એ ઉપસ્થિત કર્યો હતો કે જે પ્રમાણે વરઘોડા કાઢવામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોના, કારણ કે ભૂતકાળની અંદર જે કંઈ ગુનાઓ થયા છે અને જેની ફરિયાદ થઈ છે તેની અંદર પણ કેટલાક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોના નામ પણ સામે આવ્યા છે, તેમની ધરપકડ કરવામાં નથી આવી અને જો ધરપકડ કરવામાં આવી છે તો માફ કરજો, તેમના વરઘોડા પણ કાઢવામાં નથી આવ્યા। સમગ્ર મામલો એ ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર ચાલતી ખેંચતાણનો છે। પૂર્વ સાંસદે ત્યાં સુધી કહ્યું છે કે તેમનો નાર્કોટિક ટેસ્ટ કરાવવો હોય તો તે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, પરંતુ જેના ઉપર ગંભીર આક્ષેપો થયા છે ભારતીય જનતા પાર્ટીના સભ્ય ઉપર તો તે આ મામલે એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી। થોડી વાર માટે ગૃહની અંદર આ મામલે ગરમાગરમી થઈ હતી, જો કે અધ્યક્ષે દરમિયાનગીરી કરી અને ગેંગવોર શબ્દ જે અમિત ચાવડાએ વાપર્યો હતો એ ગેંગવોર શબ્દ વિધાનસભાના રેકોર્ડ ઉપરથી દૂર કરી દેવામાં આવતા આ ગરમાગરમી શમી ગઈ હતી। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે અમરેલીની અંદર થયેલો લેટરકાંડ એ આજે ગૃહની અંદર મુદ્દો બન્યો હતો અને અમિત ચાવડાએ આ મુદ્દો રાજ્યપાલના સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ વચ્ચે ગૃહની અંદર ઉછાળ્યો હતો। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।